ગુડ મોર્નિંગ. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 15 જળ પરિવાહ. જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે એટલે કે પરંપરા માટે વપરાયેલો છે. ભારતનો ભૂપૃષ્ઠ જોતાં જણાય છે કે એક મુખ્ય નદી તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય છે તેને નદી બેસિન કહેવાય છે. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે, જેને જળ વિભાજક કહેવાય છે. જળ પરિવારનો સામાન્ય અર્થ થાય છે પાણીનું છલકાઈને જવું, વધારાનું પાણી, જે કહેવાય છે જળ પરિવાહ. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાને આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતની નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવેલી છે: હિમાલયન નદીઓ અને બીજી છે દ્વીપકલ્પીય નદીઓ, એટલે ઉત્તર ભારત, અને બીજી છે દક્ષિણ ભારત. જે દક્ષિણ ભારતનો વિસ્તાર છે દ્વીપકલ્પ કહેવાય છે, કે જેની ત્રણેય બાજુ પાણી છે અને એક બાજુ જમીન વિસ્તાર ધરાવે છે, એવો વિસ્તાર કહેવાય દ્વીપકલ્પ. પહેલો ભાગ છે હિમાલયન નદીઓ, કે જે ઉત્તર ભારતમાં હિમાલયમાંથી ખાસ કરીને જે નીકળે છે. પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના બે ભાગ પડેલા છે. આને કારણે બંને હિમાલયની નદી અને દ્વીપકલ્પી નદીઓમાં મોટો તફાવત જોવા મળે છે. હિમાલયની નદીઓમાં જળ પરિવાહ કાયમી જોવા મળે છે. તેમાં બારેમાસ જળ પ્રવાહ રહે છે, કેમ કે ચોમાસામાં વરસાદના કારણે અને ઉનાળામાં શિખરોનો બરફ પીગળતા તળેટીના જળ જથ્થામાં વધારો થાય છે અને નદીઓના પ્રવાહમાં વધારો થાય છે. હિમાલયની નદી મુખ્ય બે નદી છે, એમાં એક સિંધુ અને બીજી છે બ્રહ્મપુત્ર. આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે. આ નદીઓએ પર્વતોને કાપીને કોતરોનું નિર્માણ કર્યું છે. હિમાલયની નદીઓને તેના ઉદ્ગમ સ્થાનેથી નીકળીને સમુદ્રને મળવા સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. જ્યાંથી નીકળે છે જ્યાં સુધી તે દરિયાને મળે છે એ સમય દરમિયાન અલગ અલગ પ્રકારના જે એના પ્રવાહો છે એના વિશે વાત કરીએ તો પહેલો ભાગ છે નદીનો સ્ત્રોત, કે જ્યાંથી નદી ઉદ્ગમ સ્થાન છે, જ્યાંથી એનું પાણી છે ને એ શરૂઆતી પાણી છે ને એ નીકળવાનું શરૂ થયું છે. પછી છે ઉપરવાસ, કે નદીનો સ્ત્રોત પછીનો વિસ્તાર ઉપરવાસ. પછી આગળ આવતા મધ્યસ્થ ભાગ આવશે, કે જે એકદમ વચ્ચે આવે છે, જે દરિયામાં મળે છે ને જ્યાંથી નીકળે છે એ બંને વચ્ચેનું એકદમ મધ્યનું ભાગ એવું કહેવાય મધ્યસ્થાન. વિસર્પ, જે પાણીનો પ્રવાહ છે એ સર્પા આકારે પરિવર્તન પામે છે. પછી આવે છે નાળ આકાર સરોવર, કે આ જે સર્પાકાર ભાગ છે એના પછી જે પાણીનો જે પ્રવાહ છે એ નાળ આકાર, ઘોડાનો નાળ હોય એ આકારે સરોવરો બને છે. ઉપરવાસ પછી નીચે જે દરિયાનો ભાગ છે એનાથી થોડોક આગળનો ભાગ હેઠવાસ, એટલે કે નીચેનો ભાગ, અને એની નીચે છે સરોવરો, અને છેલ્લે આવે છે ડેલ્ટા. તો નદીના મુખ આગળ તેના પ્રવાહમાં ફાંટા પડતા વચ્ચેની થતી ત્રિકોણાકાર જમીનનો પ્રદેશ, જેને ડેલ્ટા કહેવાય છે. નદી પ્રવાહની ત્રણ અવસ્થા છે: ઉપરવાસ, મધ્યસ્થ ભાગ અને હેઠવાસ, જેની આપણે હમણાં ચર્ચા કરી. નદી જ્યારે પર્વતીય ક્ષેત્રમાંથી નીકળે છે ત્યાં તીવ્ર ઘર્ષણ કરે છે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી અને કાંપ વહાવી લાવે છે. મધ્ય અને હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે છે. અહીં તેઓનું અપવહન એટલે કે વિસર્પ જોવા મળે છે. નદીઓના વિસર્પને કારણે તથા પૂરના પ્રભાવથી મેદાનોમાં ઘોડાની નાળ જેવા નાળ આકાર સરોવર રચાય છે. મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય છે. કાળક્રમ આ વિભાજિત ભાગ ત્રિકોણાકારના અતિશય વિશાળ ફળદ્રુપ ભાગમાં રૂપાંતર પામે છે, જેને ડેલ્ટા કહેવાય. આપણે ડેલ્ટા વિશે પહેલાં વાત કરી ગયા. દ્વીપકલ્પી નદીઓ મોસમી છે,
કારણ કે તેનો જળ જથ્થો માત્ર વરસાદ પર આધારિત છે. શુષ્ક ઋતુ દરમિયાન તેનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો બંધ થઈ જાય છે. હિમાલય નદીઓની સરખામણી આ નદીઓની લંબાઈ પણ ઓછી છે, તેમજ આ નદીઓ છીછરી છે. ભારતની પ્રાકૃતિક રચના અને પહાડોના ઢોળાવના કારણે મોટાભાગની દ્વીપકલ્પી નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પી નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક બની રહે છે. હિમાલયની નદીઓ સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદીઓ છે. આ નદી પ્રમાણમાં ખૂબ લાંબી છે. તેમાં અનેક શાખા નદીઓ મળે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવહન પ્રણાલી કહેવાય છે. પ્રણાલી એટલે કે પદ્ધતિ, પરંપરા અથવા તો રૂઢિ. સિંધુ નદીનું જળ પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબેટમાં આવેલ માનસરોવરથી નજીકનું સ્થાનમાંથી થાય છે. પ્રથમ તે પશ્ચિમમાં વહી ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરે છે. તે જમ્મુ કાશ્મીરના લદાખ જિલ્લામાં પ્રવેશ કરે છે. અહીં તેને દુર્ગમ કોતરોનું નિર્માણ કર્યું છે. અહીં તેને જાસ્કર, નુબ્રા, શ્યોક તથા હુંજા જેવી નદીઓ મળે છે. સિંધુ નદી બાલ્ટિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં વહી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે છે. સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ તેને મળતી શાખા નદીઓ છે. આ પાંચેય નદીઓ પાકિસ્તાનના મિથાનકોટ પાસે સિંધુ નદીને મળે છે. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ તરફ વહી છેવટે પાકિસ્તાનમાં થઈ અરબ સાગરને મળે છે. આ નદી મેદાનની પ્રવેશમાં મંદ પ્રવાહ વહે છે. આ નદી બેસિનનો ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રમાં આવેલો છે. એના પછી ઉત્તર ભારતની નદીમાં વાત કરીએ તો ગંગા નદી પ્રણાલી. હિમાલયની ગંગોત્રી હિમનદીમાંથી નીકળેલ ભગીરથી અને અલકનંદા દેવપ્રયાગમાં પરસ્પર મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા હરિદ્વાર આગળથી મેદાન પ્રદેશમાં પ્રવેશ કરે છે. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે, જેમાંની મુખ્ય નદીઓ યમુના, ઘાઘરા, ખંડક, કોસી છે. હિમાલયના યમનોત્રીમાંથી યમુના નીકળે છે. આ નદી ગંગાની જમણી બાજુ વહી એલાહાબાદ પાસે ગંગામાં મળી જાય છે. ઘાઘરા, ખંડક અને કોશીના મૂળ નેપાળમાં છે. તેના કારણે ઉત્તર ભારતના મેદાની પ્રદેશમાં દર વર્ષે પૂરનો પ્રકોપનો સામનો કરવો પડે છે. કેટલાક વિસ્તારમાં ભારે જાનમાલની હાનિ થાય છે. છતાં આ નદીઓ રચેલા ફળદ્રુપ કાંપના મેદાનમાંથી ભારત કૃષિ ક્ષેત્રે સમૃદ્ધિ પ્રાપ્ત કરી શક્યું છે. દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી કેટલીક નદીઓ ચંબલ અને બેતવા યમુનાને તથા સોન ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધ શુષ્ક ક્ષેત્રમાંથી નીકળે છે, તેમજ તેમની લંબાઈ પણ ઓછી છે, જેનો જથ્થો પણ મર્યાદિત પ્રમાણમાં છે. ઉત્તર તથા દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધીને બે ભાગમાં વહેંચાય છે. એક ફાંટો બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે, જેને અહીંયા કને લોકો પદ્માના નામે ઓળખે છે. બીજો એક ફાંટો પશ્ચિમ બંગાળમાં ભાગીરથી હુગલીના નામે ઓળખાય છે. છેવટે આ બંને પ્રવાહો બંગાળની ખાડીને મળે છે. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘનાના નામે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ્ય ત્રિકોણ પ્રદેશ સૌથી વધુ રસાળ ફળદ્રુપ પ્રદેશ છે. તેને સુંદરવનના નામે ઓળખવામાં આવે છે. બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી તિબેટમાં આવેલ માનસરોવરની પૂર્વમાંથી અને સિંધુ અને સતલુજના મૂળની નજીકથી નીકળે છે. તેની વધુ પ્રવાહ લંબાઈ ભારતની બહાર છે. આ નદી હિમાલયની શ્રેણીને સમાંતર પૂર્વમાં વહે છે. નામ ચાબરવા પાસેથી અંગ્રેજી યુ આકાર વળાંક લઈ ભારતના અરુણાચલ પ્રદેશમાં પ્રવેશે છે. અહીં તે દિહાંગના નામે ઓળખાય છે. દિહાંગ, લોહિત અને કેનુલા જેવી શાખા નદીઓને મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. તેથી અહીંની
જળ જથ્થાની અને કાંપની માત્રામાં વધારો થાય છે. અસમના અનેક શાખા નદીઓ તેને મળે છે. બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. ગુંફિત એટલે કે ગૂંથાયેલું સ્વરૂપ. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જથ્થામાં મોટા પ્રમાણમાં વધારો થાય છે, જેના લીધે અસમ અને બાંગ્લાદેશમાં વારંવાર પૂરથી ભારે વિનાશ સર્જાય છે. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતાં આ નદીના વિરોધાભાસ જોવા મળે છે. અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદને કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે અને આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થતાં તેની સપાટી ઊંચી આવતી જાય છે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. હવે આવે છે દ્વીપકલ્પી નદીઓ. પહેલું આપણે જોયું હિમાલયન નદીઓ, હવે આવે છે દ્વીપકલ્પી નદીઓ. પશ્ચિમ ઘાટ દ્વીપકલ્પી નદીઓનું મુખ્ય જળ વિભાજક ગણાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ્ત છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. આ બધી નદીઓ પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે અને મુક્ત ત્રિકોણ પ્રદેશ ધરાવે છે. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ વહે છે. અલબત્ત નર્મદા અને તાપી જેવી મોટી નદીઓ પૂર્વથી વહી પશ્ચિમે આવેલા અરબ સાગરને મળે છે. પહેલું છે નર્મદા બેસિન. નર્મદા મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળે છે. તે પશ્ચિમ બાજુએ એક ફાટ ખીણમાં થઈ વહે છે. જબલપુર પાસે સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગથી વહે છે, જ્યાં ધુઆધાર નામના જળસ્ત્રોતની રચના થયેલી છે. આ નદીની શાખા નદીઓની લંબાઈ વધારે નથી, પણ મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસિન મધ્યપ્રદેશ અને ગુજરાતમાં વ્યાપ્ત છે. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિમી છે. તાપી બેસિન મધ્યપ્રદેશના સાતપુડાના ગિરિમાળાઓ છે. અહીંના બેતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે. તે નર્મદાની સમાંતર એક ફાટ ખીણમાં થઈને વહે છે અને અરબ સાગરને મળે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં તેનું બેસિન ક્ષેત્ર વ્યાપ્ત છે. અરબ સાગર તથા પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અહીંની નદીઓની લંબાઈ ખૂબ જ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ ખૂબ ઓછી છે અને પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી સમાવેશ થાય છે. તાપી નદીની લંબાઈ લગભગ 724 કિમી છે. ગોદાવરી આ નદી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી છે. તે મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી નીકળે છે. તેની લંબાઈ લગભગ 1465 કિમી છે. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળે છે. દ્વીપકલ્પી નદીઓમાં તેનું બેસિન ક્ષેત્ર સૌથી મોટું છે. એટલે દક્ષિણ ભારતમાં સૌથી મોટું બેસિન ક્ષેત્ર ધરાવતી હોય અથવા સૌથી લાંબી નદી હોય તો તે છે ગોદાવરી. આ નદી બેસિનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે. બાકીનું બેસિન મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરીની અનેક શાખા નદીઓ મળે છે, જેમાં પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેગનગંગા, પેનગંગાનો સમાવેશ થાય છે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે, તેથી તેને દક્ષિણની ગંગા તરીકે ઓળખવામાં આવે છે. મહાનદી બેસિન મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢના પહાડી ક્ષેત્રમાં છે, જે ઓડિશામાંથી વહીને બંગાળની ખાડીને મળે છે. એની લંબાઈ 860 કિમી છે. તેનું બેસિન ક્ષેત્ર છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશા છે. કૃષ્ણા બેસિન મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર પાસેથી નીકળે છે. લગભગ 1400 કિમી લંબાઈ ધરાવે છે. તેને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મુસી અને ભીમા છે. તેનું બેસિન ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ફેલાયેલું છે. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાંથી નીકળે છે, જેની લંબાઈ લગભગ 760 કિમી છે. તેને મળતી નદીઓ જે શાખા નદી છે એમાં અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિની છે. તેનું બેસિન ક્ષેત્ર કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં વ્યાપ્ત છે. તે તમિલનાડુના કુડલુરના દક્ષિણમાં બંગાળની ખાડીને મળે છે. આ સિવાય અન્ય નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે, જેમાં દામોદર, બ્રહ્મણી, વૈતરણી તથા સુવર્ણરેખાનો સમાવેશ થાય છે. સરોવરો
ભારતમાં અનેક નાના મોટા સરોવરો આવેલા છે. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન પાણી હોય છે. શુષ્ક ક્ષેત્રોમાં અંતઃસ્થળીય નદીઓ વહે છે. કાશ્મીરી ક્ષેત્રમાં સરોવરોની રચના હિમ નદીથી થયેલી છે. કેટલાક સરોવરો પવન, નદી અને માનવ પ્રવૃત્તિને કારણે રચાયેલા છે. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે ઘોડાની નાળ જેવા સરોવરો રચાય છે. સમુદ્રની ભરતીના કારણે લઘુન સરોવર રચાયેલા છે. ચિલ્કા, કોલેરો, પુલિકટ આ પ્રકારના સરોવરોના ઉદાહરણ છે. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર ખારા પાણીનું સરોવર છે, જેમાંથી મીઠું પકવવામાં આવે છે. મીઠા પાણીના સરોવર હિમાલયના ક્ષેત્રમાં છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામેલા છે. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરવાથી સરોવર રચાયા. હિમ નદીનો બરફ પીગળતા અહીં સુંદર સરોવર બન્યા. કાશ્મીરનું મુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. આ સિવાય દલ, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડા પાણી વગેરે સરોવરો આ ક્ષેત્રોમાં જોવા મળે છે. આ સરોવરોની ઉપયોગિતા: સરોવરો માનવીને અનેક રીતે ઉપયોગી છે, જેમાં નદીઓ સરોવરમાંથી ઉદ્ભવે છે. જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં તેવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં જળ સંચિત કરી શકાય છે અને આ સંચિત કરેલો જળનો ઉપયોગ સિંચાઈ અને અન્ય ઉપયોગ માટે લઈ શકાય છે. સરોવરોમાં સંગ્રહ થયેલ પાણીનો ઉપયોગ દુષ્કાળ વખતે પણ થઈ શકે છે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેની અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ખૂબ ઉપયોગી છે. દાખલા તરીકે સરદાર સરોવર, ધુઆંધારનો બંધ વગેરે. ઘણા સરોવરો તો કુદરતી સૌંદર્યમાં વધારો કરે છે. પરિણામે આવા સરોવરો સહેલગાહ તરીકે વિકસિત થયેલા છે. સરોવર મત્સ્ય પ્રવૃત્તિ અને પ્રવાસન સ્થળો તરીકે પણ મહત્ત્વના બની રહે છે. નદીઓનું આર્થિક મહત્ત્વ: માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્ત્વ સૌથી વધુ રહ્યું છે. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. તે માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓના કારણે થયો છે. પ્રાચીન સંસ્કૃતિઓ પણ નદીઓને આભારે જ રહી હતી. મોટાભાગના મોટા શહેરો નદી કિનારે વિકસ્યા, જેમાં દિલ્હી, કોલકાતા, અમદાવાદ, ભરૂચ, સુરત વગેરે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશની કૃષિના વિકાસ માટેની નદી એ પાયો ગણવામાં આવે છે. આધુનિક સમયમાં તેના જળનો ઉપયોગ પીવા માટે, સિંચાઈ માટે, જળ વિદ્યુત તથા નૌકાવિહાર માટે થાય છે. નદી પ્રદૂષણ: નદીના પાણીનો ઉપયોગ ઘરેલું, કૃષિ અને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિમાં થાય છે. આપણે નદીઓને લોકમાતા પણ કહીએ છીએ, તેને પવિત્ર પણ ગણીએ છીએ. છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ એટલે કે દૂષિત પાણી છોડીએ છીએ. શહેરોની ગટરોના પાણી શહેર પાસે આવેલી નદીઓમાં ઠલવાય છે. ઉપરાંત શહેરોનો કચરો પણ નદીના પાણીમાં નાખીને આપણે એને દૂષિત કરતા હોઈએ છીએ. પરિણામે માનવીની જે પ્રવૃત્તિઓ છે એનાથી પાણી દૂષિત થાય છે. આ નદીના પાણીને દૂષિત કરે છે. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણના પરિણામે પ્રદૂષિતતાનું પ્રમાણ સતત વધતું જાય છે. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા બની રહી છે. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલ વિશેષ પ્રકારના પ્રયત્નો કરી રહી છે. આ સંદર્ભ સરકારશ્રીની કામગીરી સાથે લોક ભાગીદારી પણ એટલી જ ઇચ્છનીય છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો: જળ પ્રદૂષણ ઘટાડવા કડક નિયમો પાલન કરવું જોઈએ. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટે કડક નિયમ બનાવવા જોઈએ. ઔદ્યોગિક એકમોને પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક જળ પાણી હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ અને દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે તે માટે ઘરનો કચરો નદીના પાણીમાં ન ભળે એની કાળજી રાખવી જોઈએ. અસ્તુ.